નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે 70 વર્ષ જૂના શબ્દોમાં આપણી આજની સૌથી મોટી મૂંઝવણનો જવાબ છુપાયેલો હોઈ શકે? આજે આપણે એ જ કરીશું. આપણે ડિસેમ્બર 1952ની અખંડ જ્યોતિમાંથી એક એવું જ જ્ઞાન મેળવીશું જે આજે પણ એટલું જ સાચું અને જરૂરી છે. તો ચાલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એવું કેમ થાય છે કે આપણું પોતાનું મન જ આપણું દુશ્મન બની જાય છે, જે ખરેખર તો આપણો સૌથી મોટો મિત્ર હોવો જોઈએ? એ આપણને એક પળ પણ શાંતિથી કેમ નથી રહેવા દેતું? આ લેખમાં આ સ્થિતિને બહુ સરસ રીતે સમજાવી છે. એને કહેવાય છે મનનો ભ્રમ, મતલબ કે એક માનસિક ભ્રમણા. જો આ કોઈ રોગ નથી, પણ એ એક ધુમ્મસ જેવું છે, એક માનસિક ધુમ્મસ જે આપણી વિચારવાની શક્તિ પર, આપણી આંતરિક શાંતિ પર બસ છવાઈ જાય છે. અને સાચું કહું તો આ અનુભવ લગભગ દરેકને થતો હોય છે. તો સવાલ એ છે કે આ ભ્રમણાના પડદા પાછળ છે શું? આપણા અંદર ચાલી રહેલા આ યુદ્ધનું મૂળ ક્યાં છે? ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ અને આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. અહીં એક બહુ જ દમદાર વાત કહેવામાં આવી છે. જુઓ, ભાવનાઓ હોવી એ તો માણસ હોવાની નિશાની છે, પણ ભાવુકતા એટલે કે જ્યારે લાગણીઓ બેકાબૂ બની જાય, એ આપણા પર હાવી થઈ જાય, ત્યારે એ જ ભાવનાઓ એક શ્રાપ બની શકે છે. આ એ જ સ્થિતિ છે જ્યારે ડરના કારણે આપણે કોઈ મોટો મોકો ગુમાવી દઈએ છીએ અથવા ગુસ્સામાં આવીને સંબંધો તોડી નાખીએ છીએ. આ બે માનસિક અવસ્થાઓ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક બાજુ છે ગૂંચવાયેલું મન, જે જાણે તોફાની દરિયામાં ફસાયેલી હોડી જેવું છે, અને બીજી બાજુ છે મુક્ત મન, જે એકદમ શાંત સરોવર જેવું છે, સ્પષ્ટ અને સ્થિર. તો આ ભાવનાઓના તોફાનમાંથી બહાર નીકળવું એ જ આપણું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો પછી આ મનના ભ્રમ અને લાગણીઓના વંટોળમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? લેખક અહીં પહેલો અને સૌથી મહત્વનો ઉપાય બતાવે છે: આપણા રોજિંદા કામકાજને જ એક આધ્યાત્મિક સાધના બનાવી દેવી. અને આ કોઈ નાનો સૂનો વિચાર નથી, આ એક ક્રાંતિકારી વિચાર છે. સ્વકર્મ દ્વારા ઈશ્વર આરાધન. એનો સીધો અર્થ એ છે કે આધ્યાત્મિકતા માટે પહાડોમાં કે મંદિરોમાં જવાની જરૂર નથી. એ તો આપણા કામમાં, આપણી જવાબદારીઓમાં પણ છે. જ્યારે પણ આપણે આપણું કામ પૂરી લગન અને ઈમાનદારીથી કરીએ છીએ, ત્યારે એ કામ જ પૂજા બની જાય છે. અને આનાથી એક વાત કેટલી સ્પષ્ટ થાય છે કે જીવનની દરેક ક્ષણ, દરેક પળ કેટલો અમૂલ્ય છે. આ માર્ગ આપણને શીખવે છે કે જીવનને સભાનતાથી અને એક હેતુ સાથે કેવી રીતે જીવવું. ભલે તમે ઘરનું નાનું કામ કરતા હો કે કોઈ મોટો પ્રોજેક્ટ સંભાળતા હો, જો સાચા મનથી કરવામાં આવે તો કોઈ પણ કામ નાનું નથી. પણ હા, આપણું કામ કે આપણું જીવન કંઈ એકલામાં તો નથી જીવાતું, બરાબર ને? આપણો આંતરિક વિકાસ એ વાત પર પણ આધાર રાખે છે કે આપણા સમાજ સાથે, બીજા લોકો સાથે કેવા સંબંધો છે. તો ચાલો હવે આના પર વાત કરીએ કે એકતાની શક્તિ આપણા માર્ગને કેવી રીતે આકાર આપે છે. અહીં એકતાના બે મજબૂત પાયા બતાવવામાં આવ્યા છે. પહેલો છે સહયોગ અને બીજો છે સહિષ્ણુતા. બહુ સીધી વાત છે. સહયોગ વગર કોઈ સમાજ ટકી ન શકે, અને સહિષ્ણુતા વગર મનની શાંતિ ક્યારેય ન મળી શકે. એકબીજાને મદદ કરવી અને બીજાના વિચારોને સન્માન આપવું, એ જ ખરી પ્રગતિનો પાયો છે. અને આ લેખમાંથી એક એવું ગહન સત્ય સામે આવે છે જે કહે છે કે ધર્મોનો મૂળ આદર્શ એક છે. આ એક વાક્ય એ સનાતન સત્યોને ઉજાગર કરે છે જે દુનિયાના દરેક આધ્યાત્મિક માર્ગને એકબીજા સાથે જોડે છે. બહારથી રીતિરિવાજો ભલે અલગ અલગ દેખાય, પણ અંદરથી બધાનો હેતુ એક જ છે: માનવતાનો ઉત્કર્ષ. સારું, તો હવે આપણે આ સફરના એક બહુ જ મહત્વના પડાવ પર આવી પહોંચ્યા છીએ: પોતાની અંદર શક્તિ અને મક્કમતા કેળવવી. કારણ કે એક વાત પાક્કી છે, બહારની દુનિયા જીતવી હોય તો પહેલાં પોતાની જાતને જીતવી પડે. આત્મનિપુણતા મેળવવા માટે અહીં 3 પ્રેક્ટિકલ સ્ટેપ્સ આપ્યા છે. પહેલું, મુશ્કેલીઓ આવે ત્યારે ભાગો નહીં, પણ એનો સામનો કરવા માટે મનને તૈયાર રાખો. બીજું, શીખવાનું ક્યારેય બંધ ન કરો, જ્ઞાન જ આપણો સાચો રસ્તો બતાવશે. અને ત્રીજું, અને બહુ જ મહત્વનું, પ્રાણાયામથી પોતાના શ્વાસ પર કાબૂ મેળવો. કારણ કે જે શ્વાસને જીતી લે છે એ પોતાના મન અને ઊર્જાને પણ જીતી લે છે. અને જ્યારે અહીં બળવાન શબ્દનો ઉપયોગ થાય છે, ત્યારે એનો અર્થ શારીરિક તાકાતમાંથી ના, અહીં વાત થઈ રહી છે આંતરિક શક્તિની. એ શક્તિ જે શિસ્તથી આવે છે, જેનું મન અને જેની ઇન્દ્રિયો પોતાના કાબૂમાં છે, એ જ સાચો બળવાન છે.
અને એ જ વ્યક્તિ જીવનના દરેક મેદાનમાં જીતે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા જ જ્ઞાનના તાંત્રાણીને હવે એકસાથે ગૂંથીએ. જોઈએ કે કર્મ, એકતા અને આત્મશિસ્ત આ ત્રણેય મળીને પરમ શાંતિનો માર્ગ કેવી રીતે તૈયાર કરે છે. અને જાણો છો સૌથી સુંદર વાત શું છે? એ જ કે સાચા સુખનો, સ્થિર સુખનો રસ્તો કોઈ અઘરો કે જટિલ નથી. એ તો બસ આ સરળ પણ ખૂબ જ ઊંડા સત્યોને અપનાવવાથી જ બને છે. સુખ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ તો આ સિદ્ધાંતોને જીવનમાં જીવવામાં જ છે. અને આ સફરની અંતિમ મંઝિલ એ છે પરમ શાંતિનો પદ. આ એ અવસ્થા છે જ્યાં મન એકદમ શાંત, એકદમ સ્થિર થઈ જાય છે, જ્યાં બહાર ગમે તેટલા તોફાન હોય પણ અંદરનો આનંદ અડગ રહે છે. તો સવાલ એ થાય છે કે 70 વર્ષ જૂની આ વાતોમાંથી આપણે આજના જમાના માટે શું શીખી શકીએ? ચાલો આ અદ્ભુત જ્ઞાનમાંથી મળેલા મુખ્ય બોધપાઠ પર એક નજર નાખીને આ ચર્ચાને પૂરી કરીએ. જો ટૂંકમાં કહીએ તો આ 5 મુખ્ય સિદ્ધાંતો આધુનિક જીવન માટે કમ્પ્લીટ ગાઈડ જેવા છે. પહેલું, મનના ભ્રમથી ઉપર ઉઠવું. બીજું, પોતાના કામને જ પૂજા સમજવી. ત્રીજું, સહયોગ અને સહિષ્ણુતાથી શક્તિ મેળવવી. ચોથું, મજબૂત આંતરિક શિસ્ત કેળવવી. અને પાંચમું, આ બધા દ્વારા પરમ શાંતિના માર્ગ પર આગળ વધવું. આપણે આ વિશ્લેષણના અંતમાં એક સવાલ છોડી જઈએ છીએ જેના પર વિચાર કરવો જરૂરી છે. આ જૂના પણ અમૂલ્ય જ્ઞાનમાંથી એવી કઈ એક વાત છે જે આજની આ ભાગદોડ ભરેલી દુનિયામાં સૌથી વધુ મહત્વની અને જરૂરી લાગે છે? આના પર જરૂર વિચાર કરજો.